સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી ઓનલાઈન ઓડિયો વિડીયો પરમ યોગમાં વધુને વધુ પરિવારમાં પરમજીના આશીર્વાદ રહી. સૌપ્રથમ પરમજીને નમસ્કાર. પરમજી અને એમની સાથે એમના પાવન ચરણ, પરમજીના જમણા ચરણની અંદર નોકરી ધંધાની ખેતીની જે કંઈ સમસ્યા હોય તે દૂર થાય એના માટે તમે માગી શકો. ઓનલાઈન P3Y માહિતી આપતા પહેલાં મારો પરિચય, મારું નામ પ્રતિમા ચૌહાણ, હું પેથોલોજીસ્ટ છું. પરમજીની વિદ્યાનો, પરમજીની શક્તિનો 30 વર્ષથી લાભ લઉં છું. અસંખ્ય કામો પરમજી આજ સુધીમાં પાર પાડ્યા છે. નવા વ્યક્તિ જે આજે ઓનલાઈન જોડાયા છે, ભૂતકાળમાં કરેલા પ્રથમ P3Yમાં પરમજીને વચન આપેલું કે પ્રતિ દિવસ 1 કલાક કાઢીને P3Y પ્રચાર કરીશ. તો પરમજીના ચરણની અંદર આજે જે બોલેલો પ્રચાર છે એ ઓનલાઈન P3Y સમજાવવાનો પ્રયત્ન કરું છું. પરમજીના ચરણની અંદર ઓનલાઈન P3Y તમે શીખો છો, સમજો છો અને મારી સલાહ સૂચનની જરૂર હોય, મારો કોન્ટેક્ટ નંબર, પ્રથમ નંબર વોટ્સએપ નંબર છે, નોટ કરી લેજો. 7574849701. બીજો નંબર 9426444894. ત્રીજો નંબર 9327429101. આ કોન્ટેક્ટ નંબર છે. P3Y શીખવા માટેના સ્થળ છે જે છે પરમધામ. પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124, પૂનમનગર સોસાયટી, ભતાર રોડ, સુરત. બીજું પરમધામ પ્લોટ નંબર 3, આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત. ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર 4950, વર્ધમાન ગેસ એજન્સીની સામે, SV રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત. નવા વ્યક્તિ ઓનલાઈન P3Yમાં જોડાયા છે. મનમાં દરેક વ્યક્તિને થાય કે પરમજી પાસે મારે ક્યારે માગવું. તો સંપૂર્ણ સુખી અત્યારના માહોલમાં કોઈ નથી. પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે પીડિત છે. એની સામે બીજા ઘણા બધા ઇન્ફેક્શનના કારણે રોગો આવી રહ્યા છે. તો પરમજીના ચરણની અંદર આવેલી તકલીફ, મુશ્કેલી દૂર કરવા માટે વ્યક્તિ પોતે પોતાની રીતે બધા જ પ્રયત્ન કરતી હોય છે. જે રીતે પોતાનું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ કોઈક કામ એવા છે કે જે પૂર્ણ થતા નથી. એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે. તો પરમજી પાસે લાભ લેવો હોય તો પરમજીની ભાષામાં, પરમજીની વાણીમાં, પરમજીની રચનામાં બોલવું પડે છે. પરમજીએ આપણા સંસારને સુખી કરવા માટે દિવ્ય 11 વાક્યો આપ્યા છે. તો બહેનો, માતાઓ, ભાઈઓ, દર ગુરુવારનો પરમયોગ એ બાળકોની બુદ્ધિના વિકાસ માટે, બાળકોની પરીક્ષામાં સફળતા મળે એ માટે, અને પરમજીના ચરણની અંદર બાળક એ આપણા દેશના એવા નાગરિકો છે કે ભવિષ્યમાં એ લોકોના હાથમાં દેશનું સંચાલન આવશે. તો સારું ભણતર, સારો વિદ્યાર્થી, સારો નાગરિક બને એના માટે દર ગુરુવારે બાળકનો પરમયોગ કરાવવામાં આવે છે. તો દર ગુરુવારના પરમયોગમાં બાળકની બુદ્ધિનો વિકાસ થાય, બાળક સારા માર્ગે જઈને, ઉદાહરણ તરીકે ભાઈ અત્યારે બાળક 10મા ધોરણમાં છે, તો 10મું ધોરણ એનો મેઇન બેઝ છે, પાયો છે કે 10મા પછી એને 11-12 કોમર્સ લેવું, સાયન્સ લેવું, લાઈન પસંદ કરશે અને ત્યારબાદ એને 5 વર્ષ એવી મહેનત કરવાની છે કે એ પોતે 5 વર્ષ મહેનત કરશે તો પોતાનું જીવે ત્યાં સુધીનું પોતાનું ભવિષ્ય તો ઉજ્જવળ જ, પરંતુ દેશની પ્રગતિમાં, દેશના વિકાસમાં પણ બાળક પોતે એટલું સહયોગી બનશે. તો અત્યારે 10મા ધોરણમાં ભણતા બાળક માટે આપણે પરમજીની એક જ પ્રાર્થના કરીએ કે બાળક રોજ પરમયોગ કરે. 12મા ધોરણમાં હોય તો બાળક માટે 5 વર્ષ એવા છે કે જે એને મહેનત કરીને 5 વર્ષ ભણી લેશે કે જીવશે ત્યાં સુધી એને પોતાની પ્રગતિ માટે, આર્થિક ઉન્નતિ માટે કોઈ પણ જગ્યા પર ફાંફા મારવાનો સમય આવશે નહીં. તો પરમજીના ચરણની અંદર બાળક સારામાં સારું ભણે એના માટે દર ગુરુવારે આપણે પરમયોગ કરીએ છીએ. તો જીવનની અંદર કોઈ પણ તકલીફ, મુશ્કેલી ઊભી થાય, લાભ લેવા માટે પરમજી આપેલા 11 વાક્ય બોલવા પડે. જે 11 વાક્યો પરમજીની ભાષામાં, પરમજીની વાણીમાં, પરમજીની રચનામાં છે. તો પરમજી આપણા સંસારને સુખી કરવા માટે આપેલા 11 વાક્યોને P3Y કહેવાય. તો P3Yના 11 વાક્યો કયા?
તો હું બોલું છું, તમે તમારા જ ઘરમાં બેસીને બોલજો. બેનો માતાઓ ભાઈઓ, જ્યારે તમે ઓનલાઈન કે ઓફલાઈન પરમયોગ ભરવા માટે બેસો ત્યારે પાણીની બોટલ લઈને બેસજો અને આસન લઈને બેસવું. તો પરમજીના ચરણની અંદર પરમજી પાસે આપણે 11 વાક્ય હું બોલું છું, તમે તમારા જ ઘરમાં બેસીને બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. હે परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, આપના પાવન ચરણમાં આજે ગુરુવારના પરમ યોગમાં આપ આપની શક્તિ આપો. મારા બાળકની અભ્યાસમાં બુદ્ધિ એકાગ્રતા, સ્મરણ શક્તિ વધે. ઓનલાઈન અભ્યાસમાં મોબાઈલનો, લેપટોપનો, કમ્પ્યુટરનો ગેરમાર્ગે ઉપયોગ નહીં કરે. અભ્યાસમાં આવતી દરેક મુશ્કેલી દૂર કરવામાં મારા બાળકને પિતૃભાઈ વધુને વધુ મદદરૂપ થાય. પરમજી, આપના પાવન ચરણમાં પ્રતિ દિવસ મારું બાળક પિતૃભાઈ નિવેદન, પરમ યોગ, ભોજન અર્પણ વિધિ ખૂબ સારી રીતે કરે, જેથી મારા બાળકની બુદ્ધિ એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપો. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની આપ મારા બાળકને પ્રેરણા આપજો. પરમજી, પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન આપવાની આવે એમાં મારા બાળકનો ડર બી ગભરાટ દૂર કરજો. સારામાં સારી પરીક્ષાની તૈયારી કરે. પરમજી, કોરોનાના માહોલમાં શારીરિક રીતે, માનસિક રીતે નિરોગી રાખજો. ઠંડીના દિવસોમાં શરદી ખાંસી તાવથી મારા બાળકનું રક્ષણ કરજો. પરમજી, આપના પાવન ચરણમાં અત્યારે મારું બાળક ચાલો જે સ્ટાન્ડર્ડમાં ભણે છે, જે કોલેજમાં ભણે છે, જે ફેકલ્ટીમાં છે, તમે તમારા બાળકનું માગી લો. પરમજી, મારા બાળકને આ સબ્જેક્ટમાં બીક લાગે છે, જે સબ્જેક્ટમાં દર બીક હોય એ દરેક સબ્જેક્ટ પણ બોલવાના પરમજી પાસે માગી લેવાનું. બહેનો માતાઓ ભાઈઓ, છેલ્લા 9 મહિનાથી બાળક ઓફલાઈન ભણે છે. હવે એક્ઝામ માટે ઓફલાઈન એક્ઝામ કે ઓનલાઈન એક્ઝામ શું આવે એ આપણને કંઈ જ ખબર નથી. તો બાળકને પરમજીના ચરણની અંદર અત્યારની કોરોનાની બીમારીમાં એજ્યુકેશનમાં જે તકલીફ પડી છે એ ખતરનાક છે. પરમજીને એક જ પ્રાર્થના કરીએ કે મારા બાળકને તમે સર્વ પ્રકારે સાચવજો. પરમજી પાસે તમારું બાળકની પરીક્ષા ઓનલાઈન આપવાનો વારો આવે કે ઓફલાઈન આપવાનો આવે, એમાં બાળક ગભરાયા વગર પરીક્ષા આપી સફળતા પ્રાપ્ત કરે એવી પરમજીને પ્રાર્થના. 10મું અને 11મું વાક્ય પોતાની રીતે ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં. 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 11 નવી વ્યક્તિને કોઈપણ માધ્યમથી P3Y શીખવીશ. તો જો નવા વ્યક્તિ જે આજે પ્રથમ વખત P3Yમાં જોડાયા છે, 11મા વાક્યમાં આપણે જે P3Y બોલ્યા, P3Y એટલે 3 વખત P અને Y. તો પહેલો P પરમજી, જે પ્રથમ આપણે દર્શન કર્યા એ પરમજી. P3Y પ્રણાલી છે, જે તરીકો છે, જે શક્તિ પરમજી આપી છે, આ શક્તિના માલિક છે પરમજી. P3Y પ્રણાલીના પ્રણેતા છે પરમજી. બીજો P પપ્ર એટલે કે 11 વાક્ય, જેમાં આપણે અત્યારે 11 વાક્ય બોલ્યા એ 11 વાક્યને પપ્ર કહેવાય, P3Y કહેવાય. ત્રીજો P પરમ અને યોગ મીન્સ વાય. તો P3Y મતલબ પરમજી, પપ્ર, પરમ યોગ. જેમાં આપણે લાભ લેવું છે તો 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં. 8 વાક્ય. સુરતમાં રહેતી વ્યક્તિ સુરત બહાર, ગુજરાત, આઉટ ઓફ ગુજરાત, ફોરેન કન્ટ્રીમાં, કોઈપણ કન્ટ્રીમાં, કોઈપણ સ્ટેટમાં, કોઈપણ સિટીમાં, કોઈપણ ગામમાં જે કોઈ વ્યક્તિને લાભ લેવો છે 1 થી 8 વાક્ય સેમ રહેશે. 8 વાક્યનું કોઈ ટ્રાન્સલેશન નથી,
8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી. 8 વાક્ય સીધું પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો રસ્તો છે. તો 9મા વાક્યમાં તમારા પોતાના જીવનના કામ. તો કોઈ પણ શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ, અંધશ્રદ્ધા રાખ્યા વગર 9મા વાક્યમાં તમે તમારી ઈચ્છા માગો. નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો. 3 કામ તમારા, 3 કામ મારા પરમજીની શક્તિથી પાર નહીં પડશે. તો પહેલું જે કામ તમે માગો છો, આગળ જતાં તમને નુકસાન જવાનું હોય, પરમજી ઈચ્છા પૂરી કરતા નથી. બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી. આપણો કોઈ દુશ્મન હોય, આપણા માટે ખરાબ વિચારતું હોય, એના માટે તમે પરમજી પાસે માગો કે પરમજીને સારી બુદ્ધિ આપો. દુશ્મન દોસ્ત બને મંગાય, પરંતુ દુશ્મનને ચોક્કસ નુકસાન થાય એ કામ અહીંયા બને નહીં. કારણ કે પરમજીના 11 વાક્ય છે. એ ઓનલાઈન, ઓફલાઈન કોઈ પણ વ્યક્તિને કોઈ પણ માધ્યમથી 11 વાક્ય મળે છે. તો આ 11 વાક્ય એ વ્યક્તિને પોતાને, એના પરિવારને, સમાજને અને પૂરા વિશ્વને સુખી કરવા માટે છે. તો જ્યાં કોઈ પણ વ્યક્તિ પરમજીની શક્તિ પર આંગળી ચીંધશે એવા કોઈ કામ પરમજીના ચરણની અંદર બનશે નહીં. અને P3Y ચોરીમાં, જુગારમાં, સત્તામાં કામ નહીં કરે. આ 3 છોડીને જ્યાં કશે પણ જરૂર પડે ત્યાં તમે P3Y કરો. કોઈ પણ P3Y કરો છો, 90 દિવસમાં તમારી ઈચ્છા પૂરી નહીં થાય તો તમારા જે તે પ્રચારક હોય, આ પ્રચારકનો તમે સંપર્ક કરીને P3Y સુધારી શકો. પરમજીના ચરણની અંદર કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ છે. ખાય તેનું પેટ ભરાય, જેને લાભ જોઈએ અને જાતે 11 વાક્ય બોલવાના છે. 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે. એક તરત જન્મેલા બાળક માટે, બીજું બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે. આ સિવાય જે કોઈ વ્યક્તિને જરૂર પડે એને જાતે જ 11 વાક્ય બોલવાના છે. તમારા પરિવારની અંદર કે મારા પરિવારમાં લાભ લેવા માટે કોઈ બંધન નથી. સ્નાન કરીને માગો, વગર સ્નાન કરીએ માગો. બહેનો માતાઓ પોતાના માસિક ધર્મોમાં પણ લાભ લઈ શકે. સમય સ્થળનું બંધન નથી, ખોરાક સંબંધી બંધન નથી. P3Y દરેક સંપ્રદાય કરી શકે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી દરેક વ્યક્તિ P3Yનો લાભ લઈ શકે. કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ છે. ખાય તેનું પેટ ભરાય, જેને લાભ જોઈએ અને જાતે જ 11 વાક્ય બોલવાના છે. 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે. એક તરત જન્મેલું બાળક, જ્યાં સુધી બાળક બોલતું ન થાય એની દરેક પીડામાં બાળક રડતું હોય છે, કષ્ટ ભોગવતું હોય છે. આ બાળકની પીડા દૂર કરવા માટે અને બીજું બેભાન થયેલી વ્યક્તિને ફક્ત ભાનમાં લાવવા માટે એના નજીકના વ્યક્તિ પરમજી પાસે માગે, પરમજી એને ભાન આપે છે. તો બહેનો માતાઓ ભાઈઓ, P3Yમાં સૌથી મોટો ફાયદો કે અહીંયા પહેલાં કશું જ આપવાનું નથી. એટલા માટે કહેવાય છે કે P3Y બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. ઓનલાઈન P3Y શીખવીએ છીએ ત્યાં બધા જ લોકો જો ઇન્સ્ટાગ્રામ પર કે વોટ્સએપ પર કે યુટ્યુબ પર એ પોતે જોઈ શકે અને પરમજીનું નામ સાંભળે તો અનુકૂળ પડે તો સ્વીકાર કરો, પ્રતિકૂળ પડે છોડી દેવાનું. પરમજીની શક્તિની હસી મજાક મસ્કરી થાય નહીં. કારણ કે તમને એવું લાગે કે આજે મને કોઈ જરૂર નથી, પરંતુ કાલે સવારે શું થવાનું તમને મને ખબર નથી. તો પરમજીના ચરણની અંદર P3Yમાં કોઈ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમાં છેતરપિંડી નથી. કારણ કે આપણે જે કંઈ બોલીશું તો આપણું કામ બને પછી જ કરવાનું છે. તો ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો પકર એટલે પરમજીની શક્તિનો આપણો પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો, એનો આપણે કર ચૂકવીએ છીએ. તો આ કરની અંદર 1 રૂપિયો એ યુનિટ છે. જેવું કામ હોય એ પ્રમાણે અને તમારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું. જે તે કન્ટ્રીમાં રહેતા હોય ત્યાંની કરન્સી પ્રમાણે. યાદ રાખો કે પરમજીની શક્તિનો આપણે પ્રયોગ કરીએ છીએ આપણા પોતાના જીવનની અંદર કંઈક મેળવવા માટે, પરંતુ એ પકર રાશિનો પણ પરમધામ ટેક્સ ભરે છે. 1 રૂપિયો એ યુનિટ છે. જેવું કામ હોય એ પ્રમાણે, ઘરની પરિસ્થિતિ પ્રમાણે. પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી થાય. પાણી ચડાવવાના 2 તરીકા છે, એક સ્નાન કરતી વખતે, એક પીવામાં. તો જ્યારે તમે તમારા બાથરૂમમાં સ્નાન કરવા માટે જાઓ ત્યારે 1 લીટર પાણી સમાય એવું વાસણ લઈને જાઓ. ચરણમ શરણમ ગચ્છામી બોલી તમારી નહાવાની બકેટમાં પાણી ચડાવી દો પરમજીને અને એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો. રોગોથી બચાવ થશે. પાણી એવા વાસણમાં લો, એવા વાસણમાં ચડાવો કે તમે તમારા બાળક માટે પણ, અત્યારે દરેક માતા પિતા, હું પોતે પણ એમાં આવું કે
કે આપણા બાળકની પરીક્ષા છે તો બાળકનું ટેન્શન બધા જ માતા પિતાને હોય, પરીક્ષા હોય એટલે બધાને ટેન્શન હોય. તો પાણીનો પ્રયોગ તમારા બાળક માટે તમે કરો. એના માટે એક બોટલમાં પરમજી પાસે માગીને અર્પણ કરીને પાણી ચડાવીને તમે તમારા બાળક માટે માગો. શરીરની અંદર કોઈ બીમારી હોય તો પાણી એવા વાસણમાં લો, એવા વાસણમાં ચડાવીને તમે પીવામાં પ્રયોગ કરો કે બીમારી દૂર થાય. તો પરમજીના ચરણની અંદર ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય, પરંતુ હાલના માહોલમાં ફૂલ બજારમાંથી લાવીને ચડાવવાના નથી, કારણ આ બીમારી કોન્ટેક્ટથી વધે છે. અત્યારે તો બીજી બધું ફંગસ ઇન્ફેક્શન પણ બધા વધ્યા છે, રોગો આપણે જોઈએ છે કે બીમારી દિન પ્રતિદિન વધી રહી છે. તો પરમજીના ચરણની અંદર અત્યારે જે માહોલ છે એમાં ફૂલ બજારમાંથી લાવી ચડાવવું નહીં. પરમજીને પ્રિય છે પ્રચાર. 11મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકરમાં એક વ્યક્તિને, 11 વ્યક્તિને, 5 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો P3Y શીખવવાના ઘણા બધા તરીકા છે. ફેક્સ, ટેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા, p3y.in વેબસાઇટ દ્વારા. અત્યારે સૌથી સારું માધ્યમ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમ યોગા જે થાય છે એ તમે યુટ્યુબ પર, ફેસબુક પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર પ્રચાર કરી શકો. યાદ રાખો કે પરમજીના 11 વાક્ય દરેકે દરેક વ્યક્તિ સુખી થાય એના માટે છે. તો પરમજીના ચરણમાં તમે પાણી ચડાવીને પ્રચાર બોલીને પણ તમારા જીવનના કામ માગી શકો. પરમજીના 11 વાક્ય છે એ આપણા ઘરે દરેકનું પરિવાર છે, તો દરેકે દરેક પરિવારની અંદર આપણે ખાંડ લાવતા જોઈએ છે, સુગર. તો આ ચીની તમે લાવો છો, કોઈ પણ સુગર ફેક્ટરીમાંથી આવો છો, લઈને બોટલમાં ભરો છો, તો એ બોટલમાં મૂકેલી ખાંડ રોજ જોયા કરીએ તો એની મીઠાશનો અનુભવ થતો નથી. એ રીતે આ પરમજીના 11 વાક્ય રોજ ઓનલાઈન આવે છે, પરંતુ એનો પ્રયોગ તમે નહીં કરશો, અનુભવ નહીં કરશો તો કોઈ પ્રમાણ તમે આપી શકશો નહીં કે P3Y કામ બને છે. તો પરમજીના ચરણની અંદર ત્રીજો P પરમ અને યોગ મીન્સ વાય. તો પરમ યોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા કે આ યોગ કરવાથી મન શાંત રહે, વિકારોથી મુક્તિ મળે. અત્યારે ઘણા બધા બાળકોને દર, બીક, ગભરાટ લાગે. પરમજીના ચરણની અંદર બાળકને સિઝોફેનિયા, ફેનિયા, ઇન્સોમિયા, નિરોસિસ, ટેન્શન, ડિપ્રેશન જેવી માનસિક તકલીફ થતી હોય, પરમજી પાસે માગી લો. બાળકનો IQ વધે, મેમરી વધે, કોન્સન્ટ્રેશન વધે, સ્ટેબિલિટી વધે, ડિસિઝન પાવર વધે. એના માટે તમે બાળક પાસે રોજ યોગની ક્રિયા કરાવો. ઘણા લોકોને એન્ઝાઇટી, અત્યારે એટલા બધા મારી પાસે પણ યોગ માટે આવે તો એ લોકોને એક પ્રકારનો ડર, ઘરમાંથી બહાર નીકળે એટલે મારા ઘરના વ્યક્તિઓનું શું થશે. તો જુઓ, જે સમય છે આ સમય આપણે બધાએ જ કાઢવાનો છે. એમાં ઘણા બીમાર હોય તો દવા પણ કરે, સાથે દુઆ પણ કરતા હોય છે. પરમ યોગ ખૂબ જ કામ કરે છે. આ યોગ દરેક વ્યક્તિએ કરવો જ જોઈએ. તો આ પરમ યોગના 2 તરીકા છે. એક છે પરમ શ્વાસ, બીજો છે પરમનાદ. તો બંને ક્રિયામાં કમર, ગરદન, માથું સીધું રાખીને બેસવાનું છે. પરમ શ્વાસમાં આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો છે, નાકેથી શ્વાસ બહાર કાઢવાનો. જ્યારે તમે શ્વાસ નાક વાટે બહાર કાઢો ત્યારે પોતાના હોઠ તમારે બંધ કરી દેવાના, દાંત અંદરથી ખોલી નાખવાના અને કોઈ પણ અવાજ કર્યા વગર તમે શ્વાસ બહાર કાઢી નાખો. એને પરમ શ્વાસ કહેવાય. પરમ નાદમાં સેમ ક્રિયા, આંખો બંધ, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢવાનો. જ્યારે તમે શ્વાસ નાક વાટે બહાર કાઢો ત્યારે પોતાના હોઠ બંધ કરી દો, દાંત અંદરથી ખોલી નાખો અને ભમરો ગુંજન કરે એવો અવાજ કરો. જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. તો પરમ શ્વાસ અને પરમનાદ બંને ક્રિયા એક એક બતાવું છું, જોઈ લો. તો પરમ શ્વાસ અને પરમનાદ બંને ક્રિયા પરમજીની છે. બંનેના ફાયદા અલગ અલગ છે. બંને ક્રિયા પ્રતિ દિવસ કરતા રહેવું, જરૂરિયાત પ્રમાણે કરતા રહેવું. ઉદાહરણ તરીકે કે બાળક અભ્યાસ કરવા માટે બેસે છે તો બાળકને અત્યારે પરમજીના ચરણની અંદર જેટલો સમય ઓછો રહ્યો છે
મોટે ભાગેની ફેકલ્ટી ઓફલાઈન એક્ઝામ લેવાની, હાયર ફેકલ્ટી, સ્કૂલનું તો હજુ આપણને ખબર નથી, પરંતુ જે હાયર ફેકલ્ટી છે એ જે ઓફલાઈન એક્ઝામ લેવાની, ઓબ્વિયસલી સિલેબસ પણ લેન્ધી છે, લાંબો છે, વાંચવાનું વધારે છે, તો બાળકોને પણ એક પ્રકારનો ફોબિયા આવી જાય. તો બાળક પોતે પરમજી પાસે પરમ શ્વાસ કરે, પાણીનો પ્રયોગ કરે અને વાંચન કરવા બેસે. તો પરમ શ્વાસ અત્યારે આપણે કરીએ, 10 પરમ શ્વાસ કરીશું. આજે ગુરુવાર વિદ્યાર્થીનો પરમયુગ, તો પરમ શ્વાસમાં બાળકો શું માગશે એ જ આપણે માગવાનું છે. 10મું અને 11મું વાક્ય તમારે તમારી રીતે બોલવાનું છે. તો આપણે 10 પરમ શ્વાસ કરીએ. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, चरणम शरणम गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે. પરમજી, આજે મારે અભ્યાસમાં જે ટોપિક બતાવવાના છે એમાં મારી એકાગ્રતા વધે. પરમજી, અભ્યાસ વખતે વિકારોથી મને મુક્તિ આપજો. ડર બી ગભરાટ દૂર કરજો. આજે ઓછી ઊંઘમાં મારું શરીર સ્વસ્થ રહે, હું વધુ મહેનત કરું, શરીર મને સાથ આપે, થાક દૂર થાય. આજે આપના પાવન ચરણમાં મારી, ચાલો અભ્યાસમાં જે સબ્જેક્ટ તમારે કરવાના છે, જે ટોપિક કરવાના છે એ દરેક બાળકો પરમજી પાસે માગી લેવાનું. 10મું 11મું વાક્ય તમારી રીતે 10 પરમ શ્વાસ કરીએ. પરમજીના ચરણની અંદર પરમ શ્વાસ આખા દિવસ દરમિયાન બાળકો જ્યારે પણ વાંચવા બેસો, પરમજી પાસે માગીને બેસો કે પરમજી મારી એકાગ્રતા વધે. પરમજીના ચરણની અંદર પૃથ્વીવાઈમાં જે પરમ યોગ છે એમાં બીજી ક્રિયા પરમનાદ ક્યારે કરવી? તો શરૂઆત જે બેડમાં તમે સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત જ બેસી જાઓ, 3 પરમનાદ કરી લો. ત્યારબાદ આખો દિવસ ઓછી તકલીફ મુશ્કેલીમાં વિના વિઘ્ને પાર પડે એના માટે માગવું. જે શક્તિ આપણા પોતાના પરિવાર માટે આપી છે પરમજીએ, ખૂબ શક્તિ, જેને કહેવાય પિતૃવાય નિવેદન. આ પિતૃવાય નિવેદન જેમાં આપણે આપણા પરિવારના દરેકે દરેક વ્યક્તિનું માગી શકીએ અને જે કંઈ સમસ્યા છે તે દૂર થાય એ માટે માગી શકીએ. જે રીતે પરિવારમાં કોઈના લગ્ન, સંતાન, બીમારી, લડાઈ ઝઘડા, મન દુઃખ મતભેદ વધારે થતા હોય, બીમારીઓ વધારે હોય, તો તમારા પરિવાર માટે તમે રોજ જ નિવેદન કરીને માગી લો. જે બેડમાં તમે સવારે જાગ આવે છે તેવા તરત બેસી 3 પરમનાદ કરવા. વિદ્યાર્થી માટેનું પિતૃવાય નિવેદન પરમધામ પર ઉપલબ્ધ છે. તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીએ 3 પરમનાદ કરવા. ત્યારબાદ 11 વાક્ય છે. 9મા વાક્યમાં દરેક બાળકો ભણે છે એનું બધું જ લખાણ તૈયાર છે. વચ્ચે જગ્યા છોડી છે તો જે તે બાળક હવે સિનિયર જુનિયરમાં ભણતું હોય એ બાળકથી માંડીને કોઈ પણ મોટી હાયર ફેકલ્ટીમાં બાળક ભણતું હોય તો દરેકને પોતાની ઉંમર પ્રમાણે ભણવાનું જ્યારે આવે ત્યારે એ અઘરું જ લાગતું હોય છે. તો બાળક પોતે પોતાની જે સમસ્યા હોય તે દૂર થાય એના માટે માગી શકે. 10મું 11મું વાક્ય બાળકે પોતાની રીતે બોલવાનું છે. બાળક 1 રૂપિયો બોલે તો પણ બાળકની ઈચ્છા પૂરી થાય, પણ બાળકે પ્રચાર બોલવાનો અને વેકેશનમાં ઓનલાઈન પ્રચાર કરી શકે. જે બાળક 11 વાક્ય બોલે છે
એને પરમયોગ 5 વાર ફ્રી મળે છે. તો 5 વાર બાળકોએ પરમયોગ કરી માગી જ લેવું. તો 3 પરમનાદ આજના દિવસ માટે. આવતીકાલથી ગીતા જયંતિના દિવસો ચાલુ થાય છે. ગીતા જયંતિ એટલે મહાભારતનું યુદ્ધ થયેલું એ દિવસો, અને આ યુદ્ધ 18 દિવસ ચાલેલું. તો 18 દિવસ પરમજીએ ગીતા જયંતિમાં ખૂબ શક્તિ આપી છે કે જેમાં તમે તમારા પોતાની એક મોટી ઈચ્છા માગી શકો. તો આવતીકાલથી ગીતા જયંતિનો પહેલો દિવસ, બીજો દિવસ, એ રીતે આપણે 18 દિવસ રોજ પરમજી પાસે એક જુદો પરમયોગ કરીશું. તમે તમારા પોતાની ઈચ્છા માગજો. તો 3 પરમનાદ આજના દિવસ માટે. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परम जी मुझ पर कृपा करो. श्री झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी અત્યારે હું પિતૃભાઈ નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા પિતૃભાઈમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે પરિવારની દરેક વ્યક્તિ વચ્ચે સ્નેહ પ્રેમ વધે. આચાર વિચાર સરખા થાય. મન દુઃખ મતભેદ દૂર થાય. આજે ઝઘડાઓ દૂર થાય. આજે પરિવારની દરેક વ્યક્તિને શારીરિક રીતે, માનસિક રીતે નિરોગી રાખજો. આજે આપના પાવન ચરણમાં ઓનલાઈન અભ્યાસમાં મારા બાળકનું વધુ ને વધુ મન લાગે. આજે ગુરુવાર મારા બાળક માટે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ લાભકારી બનાવજો. આજે હું મારા પરિવારની દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું. આજે આપના પાવન ચરણમાં મારી દરેક બાળકો, દરેક પરિવારની વ્યક્તિ જે કંઈ સમસ્યા હોય તે દૂર થાય એના માટે માગી લો. અથવા આજે તમે જે ગુરુવાર તમારા પરિવારની ઈચ્છા માટે ભરો છો તો તમારા પોતાના પરિવારનું માગી લો. 10મું અને 11મું વાક્ય તમારે તમારી રીતે બોલવાનું છે. તો પરિવારની સુખ શાંતિ વધારવી બહેનો માતાઓના હાથમાં છે. જો ભાઈઓ પિતૃભાઈ નિવેદન કરે તો ભાઈઓ ઘરની બહાર નોકરી ધંધા માટે જાય, એનું રક્ષણ થાય. નોકરી ધંધામાં જો હાઉસવાઈફ હોય તો એને તો ઘર ચલાવવાનું છે, પરંતુ ઘરની આર્થિક જવાબદારી બધી જ પરિવારની કમાનાર વ્યક્તિ પર હોય છે. તો તમારા પરિવારની અંદર જે કંઈ સમસ્યા હોય ભાઈઓ ભાઈઓનું માગે, બહેનો બહેનોનું માગે, પરંતુ પરિવારમાં નિરોગીતા રહેવાય. નિરોગી બધા જ વ્યક્તિ નિરોગી રહે, આચાર વિચાર સરખા થાય, પરિવારમાં પ્રેમભાવ બનેલો રહે, એના માટે દરેક બહેનો માતાઓએ પોતાના પરિવારમાં આ સ્ટીકર રસોડા પર લગાવી રસોઈ બનાવો. ત્યારે ચરણમ શરણમ ગચ્છામી જેટલું બધું તમે સ્મરણ કરશો એટલી વધુ શક્તિ પરમજી આપણને ભોજનમાં આપે છે. બહેનો માતાઓ ભાઈઓ, ભોજન ગરમ છે તો દૂરથી, ઠંડુ છે બાઉલમાં રાખો છો તો હાથ અડાડી અર્પણ વિધિ અવશ્ય કરો. हे परम जी मुझ पर कृपा करो. श्री झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी આ ભોજનમાં આપ આપને શક્તિ આપો. આજે મારે ત્યાં ખાનાર વ્યક્તિ નિરોગી રહી. અન્ય તમારા પરિવારની અંદર જે સમસ્યા હોય તે માગી લો. બાળકો માટે ખાસ માગો કે પરમજી મારું બાળક આજે અભ્યાસમાં બધું ધ્યાન આપે, એને ગભરાટ નહીં થાય, ડર બીક નહીં લાગે. તો પરમજી પાસે તમે માગશો એ પ્રમાણે બાળકને પરમજી સફળતા આપશે. તો પરમજીના ચરણની અંદર જે વ્યક્તિ નિવેદન કરે છે, નવા વ્યક્તિ આખા દિવસ દરમિયાન 5 વખત પરમયોગ ફ્રી મળે છે કે જેનો લાભ આપણે લેવો જ જોઈએ.
અત્યારે મારા પર 2-3 વ્યક્તિના ફોન 3 દિવસમાં આવી ગયા કે ભાઈ મારાથી 5 વાર પરમયોગ ન થાય તો નહીં થાય તો કશો જ વાંધો નથી. એવું નથી કે ભાઈ તમે પોતે કરો, પરંતુ કરશો તો નિવેદનનો તમને પૂરેપૂરો લાભ મળવાનો છે. નહીં કરશો તો નુકસાન અહીંયા કોઈ વસ્તુ નથી. અહીંયા પરમજીની પોતાની વાણી છે કે P3Y में मेरा हाउस गेट लेस है, जिसको जहाँ से आना है आ सकता है, जहाँ से जाना है जा सकता है. તો પરમજી કોઈ બંધન આપતા નથી. તમારા પોતાના જીવનની અંદર P3Y નિવેદન કરો અને આખા દિવસ દરમિયાન 5 વાર પરમયોગ કરો તો તમને તમારું જીવન, જેમાં તમારા જીવનમાં થયેલા ફેરફાર અને સુખ શાંતિનો અનુભવ તમે તે ખૂબ સારી રીતે કરી શકો. તો પહેલો પરમયોગ સ્નાન ઇત્યાદિ તમારી દૈનિક ક્રિયા પતી જાય, પરમજી પાસે બેસી જાઓ, 3 પરમનાદ કરી તમારા દિવસ દરમિયાન જે કામ છે એના માટે માગી લો. બીજો પરમયોગ, ભાઈઓ કામકાજ માટે બહાર નીકળે ત્યારે, બહેનો માતા પણ વર્કિંગ વુમન હોય તો ઘરની બહાર જેવા તમે બહાર જાઓ 3 પરમનાદ કરીને, માસ્ક પહેરીને, પાણીની બોટલ લઈને, તમારા પોતાનું સેનિટાઈઝરની બોટલ પણ પોતાની પાસે રાખવી જ, પોતાના પર્સમાં લઈને ચાલ્યા કરવાનું. તો પરમજી પાસે 3 પરમનાદ કરી નીકળો. સુરક્ષિત તમે તમારા ઘરેથી નીકળી સુરક્ષિત પાછા ઘરે આવો. બહેનો માતાઓ રસોડામાં જાય ત્યારે અવશ્ય 3 પરમનાદ કરે. જેવી સોચ હોય તેવા અંદર વિચાર સાથેની તમારી રસોઈ બનશે. પરમજીના ચરણની અંદર તમારા પરિવારની અંદર બીમારી દૂર થાય એના માટે તમે જ માગશો. અને જો ઇન્કમ ઓછી હોય, બીમારી પણ નહીં હશે તો પણ તમારા પરિવારની આર્થિક બચત થશે. ઘણા તો ઇન્કમ ખૂબ હોય પરંતુ બીમારી ખૂબ હોય તો પૈસા આવ્યા ને જાય. તો પરમજીના ચરણની અંદર રસોઈ બનાવો ત્યારે 3 પરમનાદ કરો. બહેનો માતાઓ જો તમારા રસોડામાં 2 જણ પણ સાથે કામ કરતા હોય તો તમે માસ્ક પહેરીને કામ કરો. ત્રીજો પરમયોગ બપોરે 12 વાગે જ્યારે બધાનો જમવાનો સમય હોય છે તો પરમજી પાસે આ પરમયોગ અડધો કલાક આગળ પાછળ થઈ શકે તો 3 પરમનાદ કરી તમે માગી લો. ચોથો પરમયોગ સાંજે 7 વાગે. આ 7 વાગ્યાનો પરમયોગ કરવા માટેની હું દરેક વ્યક્તિને સલાહ એટલા માટે આપું છું કે આપણા પરિવારનું કલુષિત વાતાવરણ દૂર થઈને પરમજીની આ શક્તિ આપણા ઘરની અંદર સુખ શાંતિ આપે. તંત્ર મંત્ર, મેલી વિદ્યા, વશીકરણ, નજર તોકમાં જો માનતા હોય તો આ ઉપરી અસરથી આપણી મિલકતનું, આપણું પરિવારનું, સર્વનું રક્ષણ થાય એ માટે તમે 7 વાગ્યાનો પરમયોગ અવશ્ય કરો. અને 5મો પરમયોગ, રાત્રે જે બેડમાં સૂવા જવાના એ બેડમાં સૂતા પહેલાં તો પરમજીના ચરણની અંદર જે નવા વ્યક્તિ આજે જોડાયા છે 3 જગ્યા પર પરમયોગની બંને ક્રિયા ન થાય. એક, તમે જાતે 2 વ્હીલર 4 વ્હીલર ચલાવતા હોય તો ચાલુ ગાડીએ નહીં. બીજું, અગર આપ ડૉક્ટર છો, સર્જન છો, ઓપરેશનમાં જાઓ છો, ઓપરેશનમાં જતાં પહેલાં તમે પરમયોગ કરી લો, પરંતુ ચાલુ ઓપરેશનમાં પરમયોગ ન થાય. અને ત્રીજું, અતિ દુર્ગંધવાળી જગ્યા હોય કે જ્યાંથી તમે પાસ થાવ છો તેવી અતિ દુર્ગંધવાળી જગ્યા પાસેથી તમે પરમ શ્વાસ, પરમનાદ નહીં કરી શકો. આ 3 છોડીને જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગો. પરમજીના ચરણની અંદર અત્યારે પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડિત છે. અત્યારે તો ફરી પાછું કંઈ મ્યુકર માઇકોસિસ નામની બીજી બીમારી આવી ગઈ કે જે ફંગસથી સ્પ્રેડ થાય છે. તો આવા રોગોથી અત્યારે દરેક વ્યક્તિ કોઈને કોઈ તકલીફમાં છે. તો પરમજીને વિનંતી કરું છું કે આજના ગુરુવારના પરમયોગમાં પરમજી વધુને વધુ શક્તિ આપે કે જેથી પૂરા વિશ્વની અંદર ઓનલાઈન ઓફલાઈન પરમયોગ ભરનાર દરેક પરિવારનો, સૈનિકોનું, પોલીસ કર્મચારી ભાઈ બહેનોનો, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સરકારી બિનસરકારી સર્વ અધિકારીઓ, વેપારીઓ, નેતાઓ, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો અને સફાઈ કામદાર ભાઈ બહેનો પૂરા વિશ્વની અંદર વધુને વધુ લોકો આ પરમયોગનો લાભ લે અને આ પરમયોગથી પરિવાર સુરક્ષિત રહે એવી પરમજીને પ્રાર્થના સાથે રાતનો પરમયોગ આપણે કરીએ. તો બધા બોલજો, પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. હે પરમજી, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું આપના પાવન ચરણમાં મારા પરિવારની સુખ શાંતિ માટે આવતીકાલથી ચાલુ થતા ગીતા જયંતિના દિવસો P3Y થી ખૂબ જ લાભકારી બને એ માટે મારા બાળકની
અભ્યાસની પ્રગતિ માટે, મારી આર્થિક ઉન્નતિ માટે પરમજી પરમયોગ કરું છું. આપ આપની શક્તિ આપો. હું પરમજીની પિતૃવાયની વધુને વધુ કત્તર બનીને વધુને વધુ પ્રચાર કરું. પ્રચાર કરવાથી પૂરા વિશ્વમાં જે લોકોને પિતૃવાયની જરૂર છે એમાં સહયોગી બનો. પરમજી પ્રચાર કરવાથી મારું જીવન વર્તમાનથી વધુને વધુ સુખી બનાવજો. ગીતા જયંતિના દિવસોમાં મારા અધૂરા કામો પાર પાડજો. પિતૃવાયથી મને મનની શાંતિ આપો. આજે રાત્રે સારી ઊંઘ આપો. મારા બાળકની બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપો. મારામાં રહેલા શારીરિક માનસિક રોગો દૂર કરજો. મને શક્તિ, હિંમત, બુદ્ધિ અને પ્રેરણા આપો. મારા જીવનમાં હું વધુને વધુ મહેનત કરું. આપના ચરણમાં આજે ગુરુવારના પરમ યોગમાં મારું નસીબ, સમય, સંજોગ, મારા ગ્રહ નક્ષત્ર, મારો પરિવાર, મારા બાળકોનો અભ્યાસ, મારી નોકરી, મારો ધંધો, મારું શારીરિક, માનસિક, વારસાગત બીમારી બધું જ તમને સોંપું છું. આજે ચાલો દરેક વ્યક્તિ પોતાની એક ઈચ્છા માંગી લેજો. બેનો માતાઓ ભાઈઓ, જો તમે સવારે 10-11 વાક્ય બોલતા હોય તો રાતના 10મું 11મું વાક્ય બોલવાનું નથી. પરંતુ સવારે તમે નિવેદન નહીં કરતા હોય અને રાત્રે તમને સારી ઊંઘ માટે પરમયોગ કરવો છે તો 10મું 11મું વાક્ય બોલવું પડે. 3 પરમનાદ કરજો. हे परमजी, मुझ पर कृपा करो. श्री झुकाकर परमजी को नमस्कार करती हूँ. આજનો ગુરુવાર પૂરા વિશ્વમાં દરેક બાળકોની અભ્યાસની પ્રગતિ માટે લાભકારી બને. બાળકોને સદબુદ્ધિ આપે કે બાળક રોજ પરમયોગ કરતું થાય. પરમજીના ચરણની અંદર તમારો પરિવાર સુરક્ષિત રહે, સલામત રહે. તમારા પરિવારમાં પરમજીના ખૂબ સારા આશીર્વાદ રહે એવી પરમજીને પ્રાર્થના સાથે સૌને મારા ચરણમ શરણમ ગચ્છામિ.